ભુજના માધાપરમાં બટુક ભોજન બાદ 22 બાળકને ફૂડ પોઈઝનિંગની અસર। મોડી રાત્રે તમામ બાળકોને સારવારમાં જીકે જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। માધાપરના નવાવાસમાં રવિવારે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે બટુક ભોજનનો કાર્યક્રમ હતો। બાળકોને દાળ ભાત, સેવ બુંદી અને છાશ આપવામાં આવ્યા હતા અને બાળકોએ આ ભોજન આરોગ્ય બાદ તેઓની તબિયત લથડી બાળકોને ઉલટી થવા લાગી। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે પણ બટુક ભોજનમાં હાજર જોવા મળી। બાળકોની તપાસ કરાઈ। આરોગ્ય વિભાગની ટીમે ડોર ટુ ડોર સર્વે શરૂ કર્યો છે। ત્યારે બાળકોને દાળ ભાત, સેવ બુંદી અને છાશ આપવામાં આવી હતી। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે બટુક ભોજનમાં હાજર બાળકોની તપાસ કરી છે। આ સાથે જ ડોર ટુ ડોર સર્વેની કામગીરી પણ શરૂ કરવામાં આવી। બાળકોને દાળ ભાત, સેવ બુંદી અને છાશ આપવામાં આવ્યા હતા અને બાળકોએ આ ભોજન આરોગ્ય બાદ તેઓની તબિયત લથડી બાળકોને ઉલટી થવા લાગી। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે પણ બટુક ભોજનમાં હાજર જોવા મળી। બાળકોની તપાસ કરાઈ। આરોગ્ય વિભાગની ટીમે ડોર ટુ ડોર સર્વે શરૂ કર્યો છે।